સુરતના રાજકારણમાં ફરી એકવાર મોટી ચહલપહલ જોવા મળી રહી છે. પૂણા ગામથી વલથાણ રોડ પર આવેલા રામાયણ ફાર્મ ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં કંઈક એવા દ્રશ્યો જોવા મળ્યા જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 141 દીકરીઓના લગ્ન પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એક જ મંચ પર એક સાથે જોવા મળ્યા હતા. મહત્વની વાત તો એ છે કે સ્ટેજ પર પ્રોટોકોલ મુજબ ખુરશીઓ તો અલગ અલગ હતી, પરંતુ બંને નેતાઓ વચ્ચેની કેમેસ્ટ્રી કંઈક અલગ જ જોવા મળી હતી. સ્ટેજ પર એસપી સ્વામીની હાજરીમાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા હસતા હસતા વાતો કરતા કેમેરામાં કેદ થયા હતા. એટલું જ નહીં, સન્માન બાદ બંને નેતાઓ એક જ સોફા પર બેસીને લાંબો સમય સુધી ખાનગીમાં ગુફ્તગુ કરતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ આ બંને નેતાઓ એકબીજાને ભેટીને વાતચીત કરતા નજરે પડ્યા હતા. ત્યારે ફરી એકવાર સુરતના આંગણે બંને નેતાઓનું આ રીતે એકસાથે જોવા મળવું રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.